માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આપણે પણ મજામાં જ છે ને. આપણે જો આવી ગયા છીએ મેથળી. અમારે ભાઈ જો આવવાના હતા બોટાદથી એટલે આપણે મળવા આવી ગયા છીએ અને ભાઈ પણ અમારે સાંજે આવી જશે. જો ત્યારે ભાઈ ફોનમાં મથે છે એટલે કાંઈ સામું નહીં જોવે. અને આ છે અમારે નાના એવા ભરવાડભાઈનો છોકરો, નાના એવા ભરવાડભાઈ છે કા. ને જો મારા મમ્મીની વાડીએ જતા નીણ ભરવા તો પોપૈયું લાવ્યા હતા તો બધાએ પોપૈયું ખાઈ ખાઈને અહીંયા જો વેરણ શેરણ કરી નાખ્યું છે. અને જો બધા બેઠા છે નીણ બીણ ઉતારીને, જે ચટણી એવું કાઢ્યું નથી વાડીનું અને મીણા છે પોપૈયા ને એવું બધું ખાવા. વાડી અમારે પોપૈયા થાય છે એટલે પોપૈયા ને એવું લાવ્યા હતા. અને અત્યારે તો જો ચોમાસાના નકરાશ કપડા ને એવું સુકાતું હશે. જો અત્યારે બધા ઘરે જ છે, મારી બેનું ને મારા ભાઈ આવ્યો છે, બધા અત્યારે ઘરે જ છે. આને તો જો ઓળખતા જશો. આ એક પણ રામ રામ ડાયરા ને કેમ છે? મજામાં બધા? સરવૈયા પ્રવીણા વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હું સ્વાગત કરું છું. ચીકુ વ્લોગ, એમનો ભાઈ, નાનો ભાઈ, અને માથે વાળ થોડાક વહી ગયા છે કારણ કે ખબર જ છે લગભગ આગલો વિડીયો અમારો મારી ચેનલમાં નહીં, પ્રવીણા બેનનો વિડીયો નહીં મૂક્યો હોય પણ મારા આવ્યો છે થોડોક. આપણે કીધું તો આપણા દાદા વહી જશે. આ એનો નાનો દીકરો છે પ્રવીણા બેને આગળ તમને કીધું કે એ છે ને મારી યાર થોડીક રમત કરી ગયા. એ દરેડથી ને આવવાનું હતું ને તો બરોબર દરેડથી આવવાનું હતું કે તમે છે ને અડધે વર્ષથી તું મને લઈ જા, બરોબર છે? આ શું કહેવાય સાઉન્ડ સુધી તમે મને તેડી જાય એમ એવું કહીને પછી પાછા છે ને હસબન્ડ વાઈફ બે જણા પાછા આવીને ઘરે આવીને મને સરપ્રાઈઝ થઈ ગયા અને મને છે ને મામું રમાડી ગયા એકચ્યુઅલી. તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. પ્રવીણાબેન ને આગળની વાત તમને પહોંચાડી દેશે. પ્રવીણાબેન તમારો વ્લોગ કન્ટિન્યુ તમે કરજો. મારી ચેનલ નથી ને તમને એમ થશે કે મફતની ચેનલમાં એન્ટ્રી મારવા ક્યાં આવી ગયા. એટલે વ્લોગ કન્ટિન્યુ નથી, પણ મારો નાનો ભાઈ છે એટલે ક્યારેક ક્યારેક આવે દોકાશિયા કાઢવા. અને એવું નહોતું કે આપણે એને મામું રમાડી ગયા, પણ આપણે કીધું એ અત્યારે નવરો ન હોય, એના પપ્પા વહી જાય એટલે એના માથે ઘણું બધું કામ ને એવું પણ હોય, ઘણી બધી જવાબદારી પણ હવે આવી ગઈ હોય. એટલે હવે આપણે બને કાં સુધી આપણે એને ખોટા ધક્કા ન ખવડાવી, નવરા હોય કાં સુધી આવતા રહેવી. કારણ કે મારો ભાઈ અહીંયા ન હોય હાજર એટલે જાજો ભાગ તો એને જ તેડવાની એમ આવવાનું હોય. પણ આજે એક વાત કહી દો મિત્રો, ખબર છે આ છે ને આ એ અત્યારે દરેડ સાસરે છે, બરોબર પ્રવીણાબેન? પણ કેવું છે કે દરેડ થી સાસરે થી અહીંયા આવે પછી માણા અહીંયા પિયરમાં આવે તો પિયરમાં છે ને પોરો ખાવાનો, બરોબર? આ તો અહીંયા આવીને અહીંયા વાડીના કામ કરે છે. આ કીધું ગામ વાળાને એમ થતું આ જ્ઞાતિ ને કામ કરીને થાક્યા નથી, પાછા અહીંયા કામ કરે છે. આવું થોડુંક આને કોમેન્ટમાં કહો કે આ છે ને કામ બામ પિયરમાં ન કરો ને પિયરમાં છે ને મજા કરવાની, એમ કહી દો તમે બધાને કોમેન્ટ. આપણે જો આ ફેરે તો વરસાદ છે એટલે 2 દિવસ મજા જ કરવી છે, પણ એવું કઈ નથી. આપણને ઘરે ગમે નહીં. મારા મમ્મી ને મારા બેનો ને એ બધા વાડીએ હોય એટલે એકચ્યુઅલી આપણને ઘરે મજા ન આવે, કોઈ ઘરે ન હોય એટલે આપણે વાડીએ વૈયા જાય. તો જો મારા મમ્મી ની અત્યારે મને હુતી મૂકીને વાડીએ વૈયા જાય ને તો જલસો છે, એક નંબર જલસો છે. તોય મેં કીધું કે મને જગાડી કેમ નહીં, મને છે ને હાવ ઘરે આખો દિવસ ગમે નહીં. અહીંયા કે ના અને કામ હોય ને વાડીનું ને એનું કે ઘરનું, ઘરે હાવ નવરા ગમે નહીં. એટલે અહીંયા પણ આપણને વાડીએ જ ગમે અને ત્યાં પણ આપણને વાડીએ જ ગમે. આજ જો મારા મમ્મીની વાડીએ મને ખબર વગર ના વૈયા જતા તો હું જાગીને બહાર નીકળે ને તો મેં તરત જ કીધું કે મને જગાડી કેમ નહીં, તો કે તો તું હુતી હતી એટલે તને હુવા દીધી છે. અને આ જો અમારે નીતિનભાઈ બોટાદથી ના અહીંયા આવ્યા છે એટલે જ આપણે આવતા છે, પણ કઈ બોલતા નથી બ્લોગમાં, રિસાઈ ગયા એવું લાગે છે. મિત્રો ઈ શરમાય છે બહુ, એમ થોડું હાલે છે. રામ રામ તો જો એટલું બોલે છે ખાલી રામ રામ ને સીતારામ. તો હાલો હવે આપણે આ ઈશાનભાઈ ની અને અમારે ચીકુ ને ઓલા ફળિયામાં રહેશે. અહીંયા જો આપણે એટલી આમ તો બધું અળંગ જ છે ફળીનું, પણ આપણે એટલી દીવાલ આવી ગઈ છે. એક વાત કહી દઉં છે ને, જો આ છે સ્ટેન્ડ છે, મોબાઈલ છે ને, અત્યારે છે ને હું ને અમારી ધપુ દીદી ને એમ છે ને પાછા એક અમારો જો વિડીયો શૂટ કરવા જ આવી છે, બરોબર? આના વિડીયોમાં કન્ટિન્યુ આગળ બને રહેજો. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. પ્રવીણા અને બેનને સપોર્ટ કરો. અમારે જઈએ ને આ ભાઈ ની બધા બ્લોગ જ ઉતારવા જાય છે ત્યારે. તો હાલો આપણે પણ એ ફળિયામાં એક આટો મારી જોઈએ. તો જો આ ફળિયામાં તો અત્યારે અમારે કોઈ ઘરે નથી, કારણ કે આજે સવારનું થઈ ગયા નહીં, વહેલા 3 વાગ્યાનો વરસાદ શરૂ હતો તે 3 વાગ્યા સુધી વરસાદ, દિવસના 3 વાગ્યા સુધી શરૂ રહ્યો છે. એટલે અત્યારે જો કોઈ પણ ઘરે નથી. બધા એટલે બધા આડાહોળ આપણે નીણપૂળો ને કોઈ કપડાની આડાહોળ હૂકવે છે. એક અમારે અહીંયા કુરમાંથી ઘરે છે એ પણ જો ખાટે હિસકે છે. જે ઘરે છે એ બધા નવરા ખાટે હિસકે જ છે. જો મારા મમ્મીને એ ને અમારા મોટા બા થાય પણ એ ખંભાળાના છે એટલે આપણે માસી કેવી છે. તો આપણે આ મકાન એના છે અને આપણે ચીકુભાઈ એના છે. આ ખૂણે રાઈ નળિયાવાળા એને હજી ધાબાવાળા નથી એટલે એને નળિયાવાળા છે. તો એ પણ આપણે આગળ બતાવી. હાલો પેલા આપણે કુરમાને મળી આવી. અમારા મોટા બા છે જો આવું કાંઈક ભરતનું કામ કરે છે. વરસાદ હોય એટલે તો ઘરે હોય, નકર તો ઘરે ન હોય. એને
નાની છોકરીનું હજી એક આણું બાકી છે, એટલે જો આવું વરસાદ જેવું હોય એટલે એ આખો દિવસ આવું કામ કર્યા કરે તો કેટલે પુગાડ્યું ભરત પરોણું. અડધે ને પૂજ્યું પડદાને એવું પૂરું થઈ ગયું. હા જો એકાશ બાવળિયાનો પડદો ભરે છે, તો જો આવો કાંક પડદો ભરે છે. આ બાવળિયા ભરવાના ને પછી આવા કાચ ભરવાના, એટલે કાચ બાવળિયાનો પડદો થઈ જાય તૈયાર. હજી તો આ બધું ભરવાનું બાકી છે, હજી તો શરૂઆત જ કરી છે. નવરા હમણાં નવી ખાટ બનાવી છે આપણે ત્યાં દરેડ જ તે, તો જો ખાટે બેઠા બેઠા ભરત ભર્યા કરે. મારા મોટા બાને ખાટનો હતો બહુ શોખ, એટલે ખાટ કરાવી દીધી, એટલે જો ખાટે બેઠા બેઠા જ ભરત ભરે છે. હવે આપણે આપણા ગઢામાં પાસે એક આટો મારવી. ને અત્યારે તો જો ઓસરીમાં તો જો કે બધા નકરા કપડા સુકાતા હશે ચોમાસાના. જો મારા પપ્પાની કાંક આવા સાપડાની એવું બે ભાઈબંધ લઈ આવશે. કી છે મારા પપ્પાને કે એના ભાઈબંધ છે બે આવા પડદાની કેવું કહેવાય કે આ પાઇપને એવું લાવ્યા છે, એના સાપડાને એવું લેવા ગયા છે. તો જો અમારે ઓવડીમાં અમારા માં બેઠા છે. અત્યારે એની પાસે બહુ જવાય નહીં, કારણ કે ટાઈમ થોડોક બ્લોકમાં વધારે લઈ લે. બહાર આવતા રહ્યો, બહાર એટલે આવતા રહ્યો. એ કે છે કે પગલું નથી ભરાતો, એટલે આવા મેં સાટા બહાર નો આને જોયાનો બધો સામાન આમ આડા હોળો એ ન મૂકે, કારણ કે ઊભા ન થઈ શકે, એટલે પાસે બાજુમાં પડ્યો હોય. એને એમ કે મારી દીકરીનો ફોન છે, એમ એની છોકરીનો, મારા ફઈનો, પણ ફોન નથી. આપણે તો બ્લોક ઉતારવી છે. આવું આપણે બેસી ગયા હતા બપોરે, પણ તો એમાં આપણને હામાં ભાળે એટલે બેસવા બોલાવે, એટલે આપણે બહુ હામાં રહેવી નહીં. તો હાલો હવે આપણે કાંટો ધાબે પણ મારી જોઈએ. ભરવાડભાઈ જય ઠાકર બોલો, જય ઠાકર એમ બોલો તો ખરા. જય ઠાકર એમ બોલ. જય ઠાકર, જય ઠાકર. આ છે અમારે ભરવાડનો છોકરો છે, અમારે મેહુરભાઈનો, પણ એ અમારા ઘરે એને વધારે ફાવે. તારા કડલા બતાવ રુદો. ને જો હમણે નવા કડલા કરાવ્યા છે, તો રુદુ બતાવ કડલા. ભરવાડભાઈનો છોકરો છે, રુદ્દુ નામ છે, પણ અમારા ઘરે જ રહેશે. જો આપણે આવા કાંક નવા સરસ કડલા કરાવ્યા છે, એના ઘરે એ રહેતો જ નથી. તારું નામ શું છે? ઠાકર, જય ઠાકર. એને એમ કે ફોટો પાડે છે, એટલે કે જો અહીંયા ફોટો પાડે. ફોટાનો ભાઈ અમારે ચોખીન છે રુદુભાઈ, અને અહીંયા જો અમારે બ્લોકર બધા બ્લોક ઉતારવાની તૈયારી કરે છે ફળિયામાં. મિત્રો BTS એટલે હું છે તમે બિહાઇન્ડ ધ સીન શરૂ છે અત્યારે. અમે અમારો છે ને વિડિયો શૂટ કરવાની તૈયારી છે. તમે વિડિયોમાં પ્રવીણાબેનના વિડિયોમાં કન્ટિન્યુ રહો. અમે અમારું હા, એનું કામ કરે છે. તો હાલો હવે આપણે આગળનો જે વિડીયો છે, આગળ વિડીયોમાં બન્યા રહીજો. આપણે આવી જશે ધાબા ઉપર. તો જો અમારે બધા ધીમે ધીમે વરસાદ રહી જશે, એટલે ધાબા ઉપર પણ આવતા રહ્યા છે, પાછા જતા રહ્યા છે. તો જો આપણે આપણું ગામનું આવું કાંક લોકેશન છે અમારે. જો કાંક આવું કાંક અમારે રોડું રળિયામણું મૈથળી છે. આ બાજુથી ગામ શરૂ થાય છે, અને જો આ બાજુ આગળ ગામ છે. જો આમાં આગળ આવેલા જવાનું, એટલે આગળ છે, પણ આપણે ધાબેથી તો બહુ ન દેખાય, કારણ કે આગળ 2 માળના મકાનની આવી જાય, એટલે આગળનું બહુ આપણે ન દેખાય. આ બાજુ જો અમારા મકાન છેલ્લા છે, પછી તો આપણે આ જમીન આવી જાય છે. અહીંયા જો અમારે નવા મકાનની લાઈટ લીધી, એટલે થાંભલો હાવ આપણે અહીંયા જ છે, ધાબાની બાજુમાં જ. હાલો આપણે આ બધા ધાબે આટો મારી લેવી, કારણ કે મારે 6 મકાનનું ધાબું થાય છે અહીંયા હળંગ. જો ધાબા ઉપર આવા કાંક સરસ મજાના અમારે ઝાડવા રોપેલા છે કુંડામાં. કોક કુંડામાં તો પણ ખડ હોતક જામી ગયું છે. ચોમાસું છે એટલે ખડ તો વાડીમાં ને ઘરે કુંડામાં બધે જામી જ જાય.
અને આમાં જો એટલે ટમટમિયા ફૂલડા કે ના તમે એ પણ કેટલા સરસ મજાના ખીલી ગયા છે. ને આ ઝાડવું જો આપણે ત્યાં પણ લઈ જશે રોપડો, પણ ત્યાં આપણે આવું સરસ થતું નથી, કારણ કે આપણે માથે કાંક ને કાંક મૂકવી એટલે આ પાખડી એ બધી ભાંગી જાય છે. અને અહીંયા જો કેવું સરસ મજાનું કમળ જેવું થઈ ગયું છે તો માટલામાં જ તે આપણે વાણમાં. તો અહીંયા જો અમારે ઈચ્છુભાઈ એનો કસરત કરવાનું ગોદડું રાખે છે, એ પણ સૂકવી દીધું છે. આ બાજુ તો અમારે પછી છેલ્લા મકાન છે, પછી છે વાડીમાં કરેલા બધા આ બાજુ અમારે છેલ્લા છે અમારે ધાબાની બારા જમીન આવી જાય છે. પછી અહીંથી પાસે મકાન શરૂ થઈ જાય છે. તો આવું કાંક છે અમારે મેઠાળી ગામ. નાનું એવું છે પણ રહેવાની મજા આવે. તો જો આવે છે તે સામે મારો ભાઈ ઉપર એની ઓલી પાસેથી અમારા સળંગ ધાબુ છે, જ્યાં પારાપીન છે, કારણ કે 4 મકાન ચાલે થતા એટલે. ચાલો હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ, નીચે શું ચાલી રહ્યું છે તે જઈએ નીચે આટો મારવી. આજે અમારું ફળિયું છે. અમારે હવે બધા વિડીયો ઉતારીને થઈ જાય પૂછ્યા. તો આમ જો नाश्ता टाइम, दिस इज अ बबला एंड फेवरेट क्या है बोलते हैं उसको खबर है? टोर्नेडो. 5 વાગ્યા કા તો આમ જો બધા તૂટી પડ્યા. આમ જો સાની કીટલે જો આપણે સરસ મજાની ખારી ને એવું બધું છે, શક્કરપારા ને બાદલા ને બબલા કેટલી જાતના છે. પણ જો આપણે જો બધા ખાવા મળ્યા છે. જો અમારા સોટે ભરવાડભાઈ પણ ખાવા મળ્યા છે, એટલે આપણે પણ નાસ્તો કરવા મળ્યું. નકર આપણે વાહે કઈ વચ્ચે નહીં. અમારા મનીબેન જો અમારા મનીબેન આગા ભાગે છે. બ્લોકમાં આવું બહુ ગમે નહીં, એટલે પણ આપણે તોય લઈ લેવાના છે. નાસ્તો કરવા આવ્યા છે પણ આગા છે, એટલે પછી એમ થાય નાસ્તો કરી જાય. આમ બ્લોકમાં બતાવશે નહીં. માર્કેટમાં આવવા મથે છે ઘણા એમ થોડા આવી જાય માર્કેટમાં, બરોબર છે? ટુ બી તો અમારે હાલો આપણે નાસ્તો કરવા મળ્યું. નકર હવે આપણી વાહે વચ્ચે ને બધા તૂટી પડ્યા છે. તો હાલો હવે આપણે પણ ફટાફટ નાસ્તો કરી લેવી. નાસ્તામાં શું શું છે એ બતાવી દો. નાસ્તામાં શું શું છે એ અમારે ભાઈ નીતિનભાઈ બતાવે છે. તો બતાવો નીતિનભાઈ, શું શું છે નાસ્તામાં? देखो क्या बोलते हैं उसको खबर है? खारी बोलते हैं. एक खारी है, आम मीठी से नाम खारी. शक्करपारा है, टोर्नेडो છે, પાસ્તા, ટ્રાયંગલ અને વ્હાઇટ કેન વગેરે વગેરે 17 વસ્તુ આમાં પડી છે. 56 ભોગ જેવું જ છે. અમે તમને અહીંયા પોગાડી નહીં, પણ તમે ડિજિટલી ખાઈ લેજો, બરોબર? બાકી નાસ્તો કરી લેવાનો. હવે અમે નાસ્તો કરી લઈએ. હવે આપણે પણ કરવા મળ્યું. બ્લોગ પૂરો કરી અને નકર આપણી વાહે વચ્ચે નહીં. પાછળ મિની અને પાછળ જો અમારે મની બેન છે, એ પણ નાસ્તો કરવા દુભા છે, પણ બ્લોક ની વાટે હતા ક્યારના.